हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવતા શીખવાનું છે। સાથે ગળા પટ્ટી, ઉક્સ પટ્ટી ને બાંય આપણે પરફેક્ટ રીતે લગાવતા આ રીતની આપણે ગળા પટ્ટી બનાવી છે ને આપણે બાંય એકદમ પરફેક્ટ રીતે ને પાછળ આપણે ટક્સ કઈ રીતે મારવા તે પણ આપણે સીવણ ક્લાસમાં જે શીખવાનું છે। ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, સીવણ કામનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી કે કોઈ પણ પર્સ છે શીખવા મળશે। હવે આપણે અહીં આગળ પ્રિન્સેસ બ્લાઉઝ બનાવતા શીખીએ। આ રીતનું આપણે અસ્તર કમ્પ્લીટ થાપી દીધું છે। અહીં આગળ આપણે આ સ્લીવમાં પણ બાયની મહીમાં પણ આપણે અસ્તરા થાપી દીધું। આપણે સેન્ટરનો ચેંકો આ રીતે મારી દેવાનો એટલે આપણે શોલ્ડર મેળવતી ઘડી આપણને ખબર પડે એટલા માટે। હવે આપણે અહીં આગળ આગળનો ફ્રન્ટ લઈ લઈએ। આ રીતે આપણે સામાસામી મૂકી દેવાનું છે। જોઈ લો, અહીં આગળ નીચેનો ભાગ છતો આવે ને ઉપરનો ભાગ આપણે ઊંધો મૂકવાનો એટલે ઓટોમેટિક અવરું થઈ। અને આ જે ખૂણો પડતો હોય તે મૂળાનો ભાગનો એ જ ખાસ તમારે જોઈ લેવાનો। ત્યાર પછી આ રીતે ઉપરથી મૂકીને અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે। હવે આ ઉપરથી ચાલુ કર્યું, હવે આની મય સામેની સાઈડ આપણે નીચેથી ચાલુ કરવાનું છે એટલે ઓટોમેટિક તમારે સામેની સાઈડ થઈ જાય। આ એકદમ સિમ્પલ રીત છે, એ તમને બતાવી। તમારો અસ્તરવાળો બ્લાઉઝ હોય તો ઓટોમેટિક તમારે સામાસામીનું તૈયાર થઈ જાય આ રીતે। પછી તમારે બીજી સિલાઈ મારી દેવાની છે। અહીં આગળ ચાંપનું જ મશીન મારવાનું છે, વધારે દબાવવાનું નથી। આની મય તમારે પાઇપિંગ કરવી હોય પ્રિન્સેસ બ્લાઉઝની મય, તેનો પણ આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે કે પ્રિન્સેસ બ્લાઉઝની મય પાઇપિંગ કઈ રીતે લગાવાય તે આપણી ચેનલ ઉપર મળી જશે। કાં તો નીચે ડિસ્ક્રિપ્શનની મય બી લિંક આપેલી હશે, તેની મયથી બી તમને મળી જશે। આ પછી આપણે સિલાઈ માર્યા પછી આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે પરફેક્ટ તમારે એનું ફિનિશિંગ આવી જાય। જોઈ લો, એક સાઈડ તમારે પાડી દેવાની છે, બહારની સાઈડ આ રીતે પાડી દેવાના। હવે આપણે ઉક્સ પટ્ટી ને આઈ પટ્ટી બનાવતા શીખીએ। હવે જે આપણે પાછળનું ગળું લીધું હોય બનાવ્યું હોય તેનું આપણે રાઉન્ડ શેપ કટિંગ કર્યો છે એ જ લઈ લેવાનું છે એટલે વેસ્ટ જાય નહીં, સીધું અહીં આગળ કરી દેવાનું। અને ત્યાર પછી આપણે ઉક્સ માટે અહીં આગળ 1 ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની છે। 1 ઇંચની કાં તો 1.25 ઇંચની પટ્ટી કટિંગ કરશો તો પણ ચાલશે। અહીં આગળ એક સાઈડ કિનારી વાળી દેવાની। આની મેં આપણે અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે આની મેં આપણે પાછળનું ગળું જ કટિંગ કરેલું છે, એની ઉપર જ આપણે થાપી દઈએ। એ પણ કાપડ આપણે વેસ્ટ ના જાય અને બીજું આપણે કાપડ કામમાં આવે। આ આપણે પરફેક્ટ થઈ ગઈ પટ્ટી। હવે આપણે અહીં આગળ છતું મૂકવાનું કાપડ ને ડાબી સાઈડનો ભાગે આપણે ઉક્સ પટ્ટી લગાવવાની છે। અહીં આગળ આપણે ચપટી મારવાની એક સેન્ટરમાં એટલે કટોરી ઉપસે ત્યારે આપણે ચપટી મારેલી હોય તે ખેંચાય નહીં એટલા માટે। ને પછી આપણે અહીં આગળ કવર સિલાઈ કરી દેવાની ને પછી આપણે ફેરવી દેવાનું। અહીં આગળ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે તમારે પટ્ટી કમ્પ્લીટ કવર થઈ જાય। આ આપણે ઉક્સ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ, એકદમ સહેલી રીતે તમને બતાવી દીધું। હવે આપણે આઈ પટ્ટી આપણે જે થાપ્યું વધારાનું આપણે કટિંગ કરી દઈએ। આ આપણે કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે જમણી સાઈડનો ભાગ આપણે અહીં આગળ ઊંધો મૂકવાનો છે અને ઉક્સ પટ્ટી પણ ઉપર આપણે ઊંધી જ મૂકવાની છે અસ્તરવાળી હોય તો। અને ત્યાર પછી આપણે ઉપર કવર સિલાઈ કરી દેવાની આ રીતે। અને ત્યાર પછી આપણે વધારાનું કટિંગ કરી દઈએ અને અહીંથી આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીને વારી દેવાનું છે। અને આપણે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું, કાં તો તમે હાથથી આઈ કરતા હોય તો ધાર ઉપર મારી દેવાનું છે। અહીં આગળ આપણે આઈ પટ્ટી બી તૈયાર થઈ ગઈ, આપણા ઉક્સ પટ્ટી પણ તૈયાર થઈ ગઈ। આ રીતે આપણે આઈ પટ્ટી ઉક્સ પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ જાય। અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી સીવણ ક્લાસના આવા વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી જે પણ શીખવું હશે તે મળી જશે। હવે આપણે અહીં આગળ પાછળ ટક્સ મારવાનો છે એટલે 1.5 ઇંચનું આપણે અહીં આગળ છોડી દીધું ને ત્યાર પછી આપણે અહીં નિશાન કરી દીધા એટલે એક જ ધાર્યા ને એક જ સરખા આપણે ટક્સ આવે એટલા માટે।
આપણે જે નિશાન કર્યું ત્યાંથી આપણે આ રીતે સેન્ટરમાં રાખીને વારી દેવાનું. અહીં આગળ 5 ઇંચનો અહીં આગળ ટક્સ મારવાનો છે. આ રીતે 4.5-5 ઇંચનો ટક્સ મારો એટલે પરફેક્ટ તમારે બેસી જાય. ત્યાં આગળ તમારે ફુગ્ગો ના વળે તે તમને આગળ બતાવું. આ રીતે અહીં આગળ જે માર્કિંગ કર્યું ત્યાંથી આપણે આ રીતે ટક્સ લઈ લેવાનો છે અને ઉપર પછી આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે તમારે પરફેક્ટ ટક્સ જે મારેલો એ બેસી જશે. જોઈ લો. ને આપણે અહીં આગળ ઉપર પછી મશીન મારી દેવાનું. અસ્તરવાળો બ્લાઉઝ હોય તો એટલે એ આપણે જે ટક્સ લીધા પાછળના એ ઊંચા ના થઈ જાય એટલા માટે નીચે મેં કવર કરેલું હતું. હવે ત્યાર પછી આપણે નીચે છતું રાખવાનું, ઉપરની સાઈડ આપણે ઊંધું મૂકવાનું છે. અને શોલ્ડર જોઈન્ટ કરતી વખતે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે, થોડો ક્રોસમાં મશીન મારવાનું. આ રીતે અંદરના ભાગે ક્રોસ મારવાનું, બહારના ભાગે આપણે બહાર કાઢી લેવાનું છે. બહારનો ભાગ એટલે આપણે બાંય લગાવીએ અને અંદરનો ભાગ એટલે ગળું બનાવીએ તે. આ રીતે આપણે કમ્પ્લીટ બનાવી દીધું. હવે અહીંયા આગળ આપણે ગળું બનાવવાનું છે. એકદમ સહેલી રીતે બનાવવું, નહીં પાઇપિંગ કરવાની કે નહીં ગોટ કરવાની. આપણે અહીં આગળ પટ્ટી વડે ગળું બનાવવાનું છે. આ રીતે આપણે અહીં આગળ સીધું કાપડ લઈ લેવાનું છે અને ચાપની પટ્ટીઓ કટિંગ કરી લેવાની. અડધા ઇંચની પટ્ટીઓ કટિંગ કરી લેવાની. આ રીતે અહીં આગળ ઊભું આ રીતે કટિંગ કરી દેવાનું. અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો તો એમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે. પટ્ટીઓ જોઈન્ટ કરતાં ના આવડતી હોય તો પરફેક્ટ રીતે તમે જોઈ લો. આ રીતે હવે જે ઉપરની પટ્ટી હોય એને આ રીતે પલટાઈ દેવાની છે. અહીંથી જોઈ લો. આ રીતે તમે કરશો તમારી એક જ ધારી ને એક જ સરખી પટ્ટી બની જશે. છતાં ઊંધી આવશે નહીં. સાંધો જે સાંધા છતાં ઊંધી આવે છે એ તમારે આવશે નહીં. જોઈ લો. હવે પછી બન્યા પછી આપણે અહીં આગળ એક સાઈડ કિનારી વારી દેવાની છે. આ રીતે આખામાં તમારે આ રીતે કિનારી વારી દેવાની. જેટલી બી પટ્ટી તમે બનાવી હોય એમાં આ રીતે બની ગયા પછી હવે આપણે ઉક્સવાળી જગ્યાએથી આપણે મૂકવાનું છે. અહીં આગળ થોડું કાપડ છોડી દેવાની પટ્ટી ને ત્યાર પછી આપણે અહીં આગળ રાઉન્ડ શેપની મય આ રીતે ચપટી મારીને બ્લાઉઝ ફેરવતું રહેવાનું. આ રીતે ને શોલ્ડર આપણે પાછળની સાઈડ રાખવાનો છે. જે બેક સાઈડ આવે એની મય જોઈ લો. આ રીતે રાઉન્ડ શેપ પડી ગયો. હવે ત્યાર પછી આપણે અહીં આગળ બીજો રાઉન્ડ શેપ આવ્યો. ત્યાં આગળ આપણે આ રીતે ચપટીઓ મારતા આ રીતે ફેરવતું રહેવાનું છે. ઝીણી ઝીણી ચપટી લેવાની છે. બહુ મોટી ચપટી રાખવાની નથી. અહીં આગળ ચપટી મારીને તમારે હાથ વડે આપણે બ્લાઉઝ ફેરવતું રહેવાનું ને મશીન મારવાનું. એ રીતે તમારે જોઈ લો. આ રીતે તમારે રાઉન્ડ શેપ બેસી જશે. ને ત્યાર પછી આપણે અહીં આગળ શોલ્ડર પાછળની સાઈડ રાખવાનો છે. આપણે અહીં આગળ જોઈ લો. આ રીતે તમારે શોલ્ડર પાછળ લઈ લેવાનું. જે સાંધો આવ્યો શોલ્ડરનો તે આપણે પાછળની સાઈડ રાખવાનું. હવે અહીં આગળ આપણે રાઉન્ડ શેપ ફરી આવ્યો. ત્યાં આગળ આપણે આ રીતે જોઈ લો. ચપટીઓ મારતા આપણે કાપડ ફેરવતું રહેવાનું. આ આપણે કમ્પ્લીટ બેસી ગયું. જોઈ લો. હવે આપણે અહીં રાઉન્ડ શેપ છે ત્યાં આગળ આપણે ચેંકા મારી દેવાના છે. ચેંકા એટલા બધા બી નહીં મારવાના કે સિલાઈ કાપાઈ જાય. એકદમ માપમાં સિલાઈની અંદરની સાઈડ જ આપણે આ રીતના ચેંકા મારવાના એટલે કાપડ પકડાઈ નહીં ને આપણે સહેલાઈથી ગળું પલટાઈ જાય. આ રીતે તમારે મારી દેવાનું. ને ત્યાર પછી આપણે ઉપર આ રીતે કરીને આગળનું વધારે કાપડ રાખીને વારી દેવાનું. ને આ રીતે ચપટી પકડીને તમારે ઉપર કવર સિલાઈ કરી દેવાની છે. એકદમ ધાર ઉપર તમારે મશીન મારવાનું છે. આ રીતે તમારે ચપટી પકડી રાખવાની એટલે ચપટી તમારે સીવતી ઘડીએ પહોળી ના થઈ જાય એટલા માટે અહીં આગળ આખામાં આ રીતે આપણે મશીન મારી દીધું. વધારાનું કાપડ આપણે વારી દેવાનું એટલે એ જગ્યા આપણે કવર થઈ જાય એટલા માટે આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બ્લાઉઝ ફેરવી દેવાનો. આ રીતે અંદરની સાઈડ પાડી દેવાનું છે પટ્ટી એટલે આપણે એકદમ કિનારે ઉપર મશીન લગાવી દેવાનું. અહીં આગળ આપણે રાઉન્ડ શેપ જોઈ લો. જો તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. એકદમ સહેલી રીત છે ગળું બનાવવાની. આની મય તમારે ગળું ખેંચાશે પણ નહીં ને એક સાઈડ પણ જતું નહીં રહે.
જે પેલા પાઇપિંગની મય ને ગોઠની મય તમારે થાય છે એના કરતાં બેટર છે તમે આ રીતે તમે ગળું પલટાવો તો પણ તમારે કમ્પ્લીટ ગળું બની જશે. જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ આગળ પાછળનું ગળું બેવ બનીને તૈયાર થઈ ગયું. હવે આપણે બાંય લગાવતા શીખીએ. અહીં આગળ આપણે પહેલાં ઊંધું કરી દેવાનું છે. અહીં આગળ બાંય લઈ લઈએ. પાછળનો ભાગ ટેકરાવાળો કહેવાય એટલે આ ટેકરાવાળો ભાગ ને આ ખાડાવાળો ભાગ આપણે આગળ લગાવવાનો છે. અહીંથી આપણે પહેલાં સેન્ટર માપી લેવાનું છે. જે મારા પ્રમાણે તમે બાંય કાપી હશે તો તમારે પરફેક્ટ બાંય બેસી જશે, વધશે પણ નહીં ને ખૂટશે પણ નહીં. આનો વિડીયો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની મય કાં તો તમને ઉપર લિંક મળી જશે. અહીં આગળ તમારે આ પ્રિન્સેસનું જે છે એ તમારે આ સાઈડ પાડવાનું છે, દબાણ કરીએ એ સાઈડ રાખવાનું છે ને આપણે બીજી સિલાઈ એની ઉપર મારી દઈએ એટલે તમારે પરફેક્ટ બાંય બેસીને તૈયાર થઈ ગઈ. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ. હવે આપણે અહીં આગળ પણ ખાડાવાળો ભાગ આગળ બેસાડવાનો છે અને ટેકરાવાળો ભાગ પાછળ. અહીં આગળ બી હવે આપણે સાંધો જે છે દબાણ સાઈડ રાખીને ત્યાર પછી આપણે અહીં આગળ સેન્ટરનો ચેકો શોલ્ડરનો ચેકો મેળવી દેવાનો. એટલે તમારે બાંય પર જે ફુગ્ગા થતા હોય, સાઈડમાં જે ફુગ્ગા થતા હોય, બાંય ખેંચાતી હોય એ તમારે પહેલાં સેન્ટર મેળવી દેવાનું છે શોલ્ડરનું. તો જ તમારે પરફેક્ટ રીતે બ્લાઉઝ બેસી જશે ફિનિશિંગ સાથે. આ આપણે કમ્પ્લીટ બાંય બેસી ગઈ. હવે અહીં આગળ પણ જોઈ લો આ તમારે કોઈ પણ જાતની બાંય ખેંચાશે નહીં, એકદમ પરફેક્ટ રીતે બેસી જશે, ફુગ્ગો પણ નહીં થાય. હવે આપણે શોલ્ડર મેળવી આપણે શોલ્ડરનું જે આપણે સાંધો છે એ મેળવીને અહીં આગળ આપણે આ રીતે છતું રાખીને અહીં આગળ મશીન મારી દેવાનું છે, કેમ કે આપણે દબાણ પણ કવર કરવાનું છે. અહીં આગળ પહેલાં ચાંપનું મશીન મારી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ નીચે આગળનો ભાગ પલટાવવાનો છે. તમારે આખો પલટાવો હોય આગળ પાછળનું તો પણ તમે આ રીતે ચાંપની પટ્ટી મૂકી બનાવી આપણે ગળા પટ્ટી તે રીતે બનાવીને તમે પલટાઈ શકો છો. અહીં આગળ આપણે જે પ્રિન્સેસ કટનું આવ્યું તો અહીં આગળ આપણે એક ચપટી લઈ લેવાની છે ઝીણી, એટલે કટોરી ઉપસે તો પણ એ કાપડ ખેંચાય નહીં એટલા માટે એ પટ્ટી. અહીં આગળ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે પટ્ટી તમારે ફિટ થઈ જાય. તમારે હાથ સિલાઈ રાખવી તો હાથ સિલાઈ રાખવાની. આની મેં પટ્ટી ફિટ જ કરી દીધી છે. ત્યાર પછી આપણે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું. ત્યાર પછી આપણે પલટાઈ દેવાનું છે. હવે બ્લાઉઝ ઊંધો કરી દેવાનો ને અહીં આગળ આપણે ચાંપનું મશીન મારી દેવાનું. આ રીતે તમારે જોઈ લો આ રીતે તમારે ચાંપનું મશીન મારી દેવાનું એટલે ત્યાં આગળ કવર થઈ જાય સાઈડ ઉપરનો ભાગ. આ રીતે તમારે કવર કરી દેવાનો. એ રીતે સામેની સાઈડ પણ તમને બતાવી દઉં. પૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે કે આપણે એકદમ ફિનિશિંગવાળો બ્લાઉઝ તમને બનાવતા શીખવાડ્યો છે. આ રીતે જ તમારે ટેલરિંગનું કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા સગા સંબંધી કાં તો મિત્ર હોય સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો, તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. હવે આપણે અહીં આગળ ચાંપની પટ્ટી કટિંગ કરી લીધી. એને બી આપણે એક સાઈડ કિનારી વાળી દેવાની છે. આ રીતે તમારે આખું કવર કરવું હોય નીચેનું દામન પટ્ટી લગાવતા આ રીતે જ તમારે એક સાઈડ કિનારી વાળીને પછી તમારે આ રીતે લગાવી દેવાનું છે. ને આપણે જે પ્રિન્સેસ કટનું ઉપર બાંય લગાવતી ઘડીએ પાછળની દબાણ બાજુ રાખ્યું તો આ દામન પટ્ટી લગાવતી ઘડીએ પાછળની સાઈડ રાખવાનું છે. આ રીતે આપણે કવર સિલાઈ મારીને પછી આપણે ફેરવીને ઉપર ધાર ઉપર પેક કરી દેવાનું. કાં તો તમારે આ સિલાઈ રાખવી તો તમારે આ સિલાઈ રાખવાની. એટલે આપણે આ દામન પટ્ટી તૈયાર થઈ ગઈ. મેં પાછળનું ઓલરેડી પલટાયેલું હતું એટલા માટે. આને પણ આપણે
કવર કરી દઈએ એટલે બે સાઈડ આપણે પરફેક્ટ કવર થઈને તૈયાર થઈ જશે. તો તમને આગળ બતાવું. આ રીતે તમારે જોઈ લો, ચાપનું મશીન મારી દેવાનું એટલે એકદમ ફિનિશિંગ તમારે બ્લાઉઝની મય આવી જશે. ત્યાંથી દોરા પણ નહીં નીકળે સાઈડ ઉપરથી ને પલટાઈ પણ જશે. આ રીતે બે સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે આપણે એનું માપ જોઈ લઈએ. 24 કમર છે, 7.5 ચેસ્ટ છે ને 4.5ની બાંય છે. આપણે જે આગળ આઈની પટ્ટી છે એ આપણે માપવાની નથી, એ ત્યાંથી આપણે માપી લેવાનું. અહીં આગળ આપણે કેટલું થાય છે 5 ઇંચ, 5.5 ઇંચ. આપણે એનું આ રીતે અડધું કરીને તારે અડધાનું અડધું કરી દેવાનું એટલે આગળ 1 ઇંચને 2 દોરા આવશે એ આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે ચેસ્ટ છે આગળથી આપણે માપી લેવાનું. ઉકસાઈ પટ્ટીથી 7.5 મૂકી દીધું. ત્યાર પછી આપણે અહીં આગળ 4.5નું માર્કિંગ કરી દેવાનું. 7.5 એટલે મેં તમને 30ની ચેસ્ટ થાય તેનો બ્લાઉઝ મેં તમને શીખવાડ્યો છે. 2 દાડા પહેલાં જ મેં એનો વિડીયો મૂકેલો છે. એ જ બ્લાઉઝ છે આ. આગળ આપણે પહેલાં પાછળથી મશીન મારતા આવવાનું છે, આગળથી મશીન મારવાનું નહીં. કેમ કે અંદર તમને ખ્યાલ હશે દબાણની મય ફુગ્ગા વળતા હોય છે ને એકદમ ફિનિશિંગવાળા તમારે દબાણ કરવું હોય તો આ રીતે તમારે પાછળથી મશીન મારતા આવવાનું ને પછી છેલ્લે આપણે આ જે માર્કિંગ કર્યું હોય ત્યાં આગળ આપણે જોઈન્ટ કરી દેવાનું એટલે તમારે એકદમ પરફેક્ટ રીતે બેસી જશે. એ રીતે આપણે સામેની સાઈડ પણ માર્કિંગ કરી દેવાનું છે. આપણે 4.5ની બાંય અહીં આગળ ચેસ્ટ આપણે 30ની કરવાની છે એટલે 30નો ચોથો ભાગ 7.5 થાય એટલે આપણે અહીં આગળ મૂકી દેવાનો. ત્યાર પછી આપણે અહીં આગળ 1 ઇંચને 2 દોરા 1.25 ઇંચનું આપણે માર્કિંગ કરીને આપણે આ રીતે પાછળથી મશીન મારતું આવવાનું છે. અહીં બીજો બી એ રીતે જ આપણે પાછળથી મારતું આવવાનું મશીન એટલે અંદર દબાણની મય ફુગ્ગા ના વળે ને અંદર એકદમ ફિનિશિંગ તમારે બ્લાઉઝમાં આવી જાય. આ રીતે તમારે હવે અહીં આગળ છેલ્લું જે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે અહીં આગળ લઈ લેવાની સિલાઈ એટલે તમારે કમ્પ્લીટ પરફેક્ટ માપનો બ્લાઉઝ રેડી થઈ ગયો. એ તમને માપીને બતાવું. આગળની આઈ પટ્ટી છોડીને અહીં આગળ આપણે 24ની કમર કમ્પ્લીટ રેડી થઈ ગઈ. હવે તમને બ્લાઉઝ છતો કરી દઉં તમને બતાવું બ્લાઉઝ કેટલો ફિનિશિંગવાળો રેડી તૈયાર થયો છે એકદમ ટેલરની જેમ. આ રીતે તમારે ઘેર તમે બનાવી શકો છો. વિડીયો ખબર ના પડ્યો હોય તો ફરી એકવાર જોઈ લોજો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.